અહીંયા નાના સબસ્ક્રાઈબર બે મળી ગયા. આપણે ઘરપોટ આવી ગયો છે સચિનભાઈ જાનનો. ડાયરેક્ટ તાલાળા આવી ગયા હતા. તાલાળા આપણે સમૂહ લગ્ન હતો અમારે આવી ગયા હતા આપણા લોકેશને. અત્યારે ફાઇનલી આપણે પીઠોમાં પહોંચી ગયા છે. અહીંયામાં આવું તે કર્યું આપણે છે ને મોરબીથી એક પાર્સલ લઈ આવ્યા હતા. તો પાર્સલ લઈને દેવાનું છે. આ વ્યક્તિ એવું છે ને કે હું જ્યારે પણ હું દુઃખી હોય ને તો કેમ છો મારા કલેજાઓ, મજામાં ને મજામાં જ હશો. કારણ કે આપણા વ્લોગ જોતા હોય એ મજામાં જ હોય છે. તો ભાઈ વ્લોગની સ્ટાર્ટિંગ કરું અત્યારે ભાઈ 7 વાગ્યાથી. અત્યારે ભાઈ આપણે જવાનું છે ભાઈ આપણા કાકાને એવી જાનમાં, આપણા સચિન કાકાની. તો અત્યારે પહેલાં તો છે ને અત્યારે બાઇક ગરમ કરવા મૂકી દીધું. કેમ કે હું ઘરે આવું ત્યારે જ આ બાઇક કાઢું, બાકી પડ્યું હોય મારું એમનું. એટલે અત્યારે ગરમ કરવા મૂકી દીધું છે ને પછી નીકળીએ આપણે ડાયરેક્ટ જાનમાં. તો કન્ટિન્યુ રહેજો. આજ કેમ કે ફૂલ મોજ કરવાની છે આપણે ભાઈ. પછી સાંજે પણ આપણે જવાનું છે બહાર થોડુંક. તો આપણા લોગમાં કન્ટિન્યુ રહેજો. નવા હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. પહોંચી ગયા હતા તાલાળા. અને તાલાળા મસ્ત મજાની અહીંયા ડાયાભાઈની ચા પીધી. ને અત્યારે છે ને ભાઈ હું ને રોહિત છે ને અત્યારે ગાડી છે ને અમે ચેન્જ કરી નાખી હતી. મારાવાળી ઘરે મૂકી દીધી ને અમે રાઈડર લઈ લીધી. તો અત્યારે અમે છે ને ઉદયની આર્થિકની રાહ જોઈએ, એ પાછળ છે. બાકી અમે 4 જ વાહન છે. બાકી બોલેરો ને આગળ હોઈ ગયું છે. તો બાકી આપણા લોગમાં જે કન્ટિન્યુ રહેજો. ફાઇનલી છે ને આપણે પહોંચી ગયા છે ભાઈ જાનમાં. આપણે છે વેરાકોટ ગામ છે ને અહીંયા. ને અત્યારે જો અહીંયા આપણે કોળી સમાજની વાડી છે, અહીંયા જાન રાખેલી છે. બધીની વાહન નીકળ્યા હતા, બધીની પહેલા પૂછ્યા. ગાડી જ એટલી ખીચી આજે. આપણે ભાઈ હાર્દિકભાઈ છે ને ભાઈ તલવાર લઈ આવ્યા છે. કારણ કે છે ને અમારો વરરાજો છે ને તલવાર ભૂલી ગયો હતો. હાર્દિકભાઈ છે ને ઠરી ગયા છે બહુ. હવે એની તૈયારી છે ટૂંક સમયમાં. હમણાં ચા કાઢી નહીં, ચા પાણીની નહીં હમણાં સગાઈ કરવાની. હા ફાઇનલી છે ને અત્યારે આવી ગયા હતા ભાઈ આપણે સચિન કાકાના ઉતારે. અત્યારે જો લગ્નના છે ને અહીંયા ઉતારા છે કંઈક મસ્ત મજાના. અત્યારે બધા બેઠા છે. આ 3-4 જો ફાકા ઝીકી કરે છે. આપણે જો અહીંયા અત્યારે બેઠા શાંતિથી બેસવું પડે. અહીંયા ઠેકડા તો મરાય નહીં. આ અત્યારે જો ખાવાની વાત જોઈને ખાવાનું મળે એટલે બાકી મુજાઈ ગયેલ છે. અત્યારે ગમવા નથી, જમવાનું વિચારે ક્યારે મળે. કેવો બેઠો આવો, કેમ કરોડોના વહીવટ કરવાના હોય દાદા. આ લગ્નમાં આ કરવા આવતા હોય છે અહીંયા. કાકા એમ નો હોય. અત્યારે છે ને જાન છે ને હવે માંડવી લઈ છે. અત્યારે તો બધા હાલીને જઈએ. ટોલી પણ ઢોલ વગાડતો હાલે છે. ઉડાડતું નથી. બધી લૂકી લઈશું છે.
દે આવા દે આવા દે આવા દે. હા તું ઓટાડી લે. 500 માં પતાવી નાખ્યું નો ભેગું છે કરતા હતા 200 માં પણ થઈ ગયો 500 માં. હાલો ઓકે કરો હાથ રાખી દે ને હાલો કોળી સમાજે છે ને ભાઈ આપણે તો ભૂલ્યા જાન નવી આવી ગઈ છે બીજી. આ સમૂહ ચાલુ છે અત્યારે સમૂહમાં છે ભાઈ. ફાઇનલી જમવા આવી ગયા છે. જમવામાં છે આપણે ભાઈ બટેટાનું શાક છે, ચટણી, ખમણ, રોટલી, ગાંઠિયા, આને શું કહેવાય લસકો ને પાપડ, સંભારો ને ભાઈ અત્યારે વિરાટ પણ આવી ગયો છે. ભાઈ જમી લીધું છે ને હવે છે ને પાછા આપણે માંડવીએ જઈએ. અત્યારે આપણે કંઈક તો અહીંયા માંડવો છે આપણે. અત્યારે વિરાટભાઈ છે ને ભાઈ જો જમીને છે ને સુઈ ગયા છે. અત્યારે અહીંયા લંબાવી અત્યારે કાયદેસર ઉપાડે અત્યારે. હવે એને કઈ ભાન નથી, હુસ્તી નથી લાગતી. ગાઈઝ અત્યારે છે ને અહીંયા આપણે વેરાકોટની હાઈસ્કૂલમાં આવી ગયા હતા, કારણ કે અહીંયા માંડવે છે ને ભાઈ ફૂલ ગરમી થતી હતી. તો પછી છે ને અમે પવનમાં છે ને બેસવા આવી ગયા હતા, હું, જસુભાઈ, મિતભાઈ અને આપણે છે ને ભાઈ અહીંયા નાના નાના સબસ્ક્રાઈબર 2 મળી ગયા હતા. શું નામ છે તમારું? વિવેકભાઈ. તારું? શું કરો બે? ભણો અહીંયા જ ભણો હાઈસ્કૂલમાં? અહીંયા જ? કેટલામાં ભણે? 7મું. 2 વિડીયો જો મારા ભણીજો ભણીજો. વિડીયો તો હાલતા રહેશે, બાકી ભણી જો. બાકી આપણે વિડીયો જોઈજો એટલે મારા એવું નહીં ના નથી પડતું. વિડીયો જોજો પણ ભણી જોઈ ભેગા સાથે. રેડી? કેમ કે ભણવું મહત્વનું છે. વિડીયો તો આવતા જતા રહે. રેડી? બાકી આપણી ચેનલમાં ના હોય તો લાઈક કરી નાખો, શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો. તો અત્યારે છે ને જમીને આવી ગયા હતા ભાઈ પાછા માંડવીએ અને અત્યારે છે ને ભાઈ અહીં બધી મીટિંગ કરી નાખી છે. શું કેવું કાકા તમારું? બાકી બરાબર છે. હા આપણે વેરાકોટ આવી ગયા છે સચિનભાઈ જાનમાં. બાકી મહેફિલ બેઠી બધા ભાઈઓને મત લાગે. બાકી આપણે વધારનું લખે આપણે ભૈયાભાઈ સાઈડમાં બોડીગાર્ડમાં ફેરવો છે. બાકી અમારે 2 બોલેલા છે રવિભાઈ ને પિરેશભાઈ લઈને આવ્યા મોરે મોરે મારવા વાળા. 4 ગાડી આપણે 2 ગાડી આપણે કઈ ભાઈ દીવમાં જવા વાળા છે ભાઈ કેતનભાઈ સુદાસમાં. આપણા ભાઈ માલમ ધીરુભાઈ. બાકીના છે ભાઈ આપણે બીજા ભાઈ કોણ ભાઈ નવીનમાં ગુવા હતા મિલનભાઈ. આપણે એટલા દી સામે બહુ લીધે બહુ મજા કરી. બાકી કાળુરામાં નવી સોળણી બેન આટા મારે. આપણે વધામણામાં છે ભાઈ ભાયાભાઈ. શું કેવું ભાયાભાઈ તમારે? એક નંબર મજા વધામણામાં લખાવે કે કોઈ લખાવે ને? તારે ભાઈ રમલા કેમેરામેનમાં છે અમારા કૌશિકભાઈ. બાકી શું કેવું? 2 બોલેરા આવી જાવ. હાલો બોલી જા રવિ. છે ને આવી ગયા હતા ભાઈ કાકાની જાનમાંથી. પછી છે ને ડાયરેક્ટ તાલાળા આવી ગયા હતા. તાલાળા આપણે અહીંયા સમૂહ લગ્ન હતો અમારે કોળી સમાજનો હતો. કંઈક મસ્ત મજાનો આપણે કોળી સમાજનો સમૂહ લગ્ન છે. તો અત્યારે છે ને ભાઈ અહીંયા આવી ગયા હતા અમે. અત્યારે તો ભાઈ સમૂહમાંથી ડાયરેક્ટ અત્યારે આવી ગયા હતા આપણા લોકેશને. અત્યારે ભાઈ આપણું મેઇન લોકેશન આપણે ખબર જ છે, આપણે ફોટા પાડવાનું. અત્યારે છે ભાઈ આપણે હિરણ ડેમે. અત્યારે ભાઈ બધાય ફોટોગ્રાફી કરવા આવી ગયા હતા. મિતભાઈ, અમારે રવિભાઈ, ઉદયભાઈ, નરેશભાઈ
રાજભાઈ આઈનો ભાઈ, બાકી તમને લોકેશન તો ખબર જ છે. જો ભાઈ અત્યારે અહીં સામે છે ને, જો કાંઈ ઘટે નહીં. જો મગર કેમ પડી દેખાય, એક અહીંયા છે, આ સામે જો એક સામે પડી. આ છે અમારી ગાંડી ગીર. બાકી અત્યારે હવે છે ને ભાઈ, અમે આપણા વ્લોગમાં છે ને રવિભાઈ 2 શબ્દ કહે છે. બોલો ભાઈ રવિભાઈ. 2 શબ્દ. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. આગળ બોલ. હું બોલું બોલ. તો આપણે સમૂહમાંથી આવી ગયા છે. હવે ઘેર જવાનું છે. હા એ ફોટો પાડવા ઉભા હતા. હવે ગૌતમભાઈ આવી જાય ને આઈફોનમાં ફોટા પાડી લઈએ 2, પછી ઘેર ભાગી ગયા. પછી ફોટા પાડીને શું કરશો? ફોટા પાડીને એકાદી મૂકશું સ્ટોરી. સ્ટોરી સોંગ કેવું રાખશો તમે એમાં? સોંગ આપણે જે આવતા હોય ને. હું જીગો ગુજરાત એલા યોયો હની સિંગર ના ચડાવે છે નહીમાં શાયરી બાજો મૂકી. એકાદી ઘા કરવી. હા નરેશભાઈ તમે 2 શબ્દ કહો. મારા વિડીયો જોવ તમે? બધા વિડીયો જો. હે છેલ્લો વિડીયો કયો હતો મારો? झूठ बोलो, बार बार झूठ. તું મારા વિડીયો જો? હા શું કાઈ રેડી તો રેડી માણા બગા તું જો દરરોજ. મમ્મી બધી તારા ફોલોવર્સ કે સબસ્ક્રાઇબર? ફોલોવર ને સબસ્ક્રાઇબર બે છે તો થેન્ક યુ. અમારે અત્યારે છે ને શાહ ભાઈ આવી ગયા છે, ફેમસ જ છે. હા ઓકે કરો. કંકુ પગલા ઇને હું આવી તારા દ્વારે. તો ભાઈ મસ્ત મજાના આપણે સચિન કાકાના લગ્ન પૂરા કરી નાખ્યા છે અને અત્યારે છે ને ભાઈ હું ને ઉદય ને રોહિત ને જસુ ચારેય નીકળી ગયા છે ભાઈ. આપણે પીઠોણમાં આવીએ. અત્યારે પીઠોણમાં આરતીમાં જવાનું છે. અત્યારે પપ્પાવાળી ગાડી લઈ લીધી ને હવે ભાઈ નીકળીએ ડાયરેક્ટ છે ને પીઠોણમાં આવીએ. ફાઇનલી આપણે પીઠોણમાં પહોંચી ગયા છે અને અત્યારે વાગવાની વાત કરું ને તો 7 થઈ ગયા છે. તો મસ્ત મજાના અત્યારે પીઠોણમાં આપણે દર્શન કરી લઈએ. પહેલાં તમે પણ કરી લો. મજાની આરતી કરી લીધી આપણે પીઠોણમાંની. અને ભાઈને અત્યારે છે ને સાંજનો વ્યૂ જોવો. અત્યારે અમારે બધી ગામડાનો ખાલી લાઇટિંગ જ દેખાય અહીંથી. આ અમારું ગામ ખીરદાર અહીંયા નાનું કેવું દેખાય. બાકી જો હાવ લાઇટો જ દેખાય અત્યારે અહીંથી. તો નહીં પણ તારે આ નથી કરવાની આવતી. ભાઈઓમાં આવું તે કર્યું. ભાઈઓ બાયુ ના થઈ ગયા ને વાંધો ઈ તો એટલે તને ઈ જ કહું. બીજો કોઈ 8 જણા હતા. 8 જણા હતા. એમાંથી ઈ જ કહું ને. એકનું થઈ ગયું હતું તને શું વાંધો? એટલે જ ને તું મને તાલાડા લઈ આવ્યો. તાલાડા હું તાલાડા યાર હાવ આવું આવું ન તારે છોકરા ઉપર આવું ન તારે ન કરાય આવું. હું તો કહું કોઈ છોકરા ઉપર આવું ન કરાય. ઉદય માટે ભાઈ કોમેન્ટ કરી નાખો કાયદેસર. આવું ન કરાય. આવું તે મારી ઉપર કરી નાખ્યું. મસ્ત મજાનું જમી લીધું છે ને ભાઈ. અત્યારે છે ને હવે નીકળી ગયા છે તાલાડા. કારણ કે ભાઈ છે ને આપણે એક ફ્રેન્ડ એવો ભાઈ આપણે કલેજો છે ને ભાઈ ટીવીએસ એને આટલું આપણે છે ને મોરબીથી એક પાર્સલ લઈ આવ્યા હતા. તો એક પાર્સલ લઈને દેવાનું છે. તો અત્યારે હું ને કૌશિકભાઈ નીકળી ગયા છે અત્યારે. ને ભાઈ અંધારું તો ખાલી આમાં કાંઈ નથી દેખાતું. ડાયરેક્ટ મોરો કોઈક આવી જાય નહીં તો હમ સારું. આવું અંધારું ફૂલ છે. બેગા ખેતરું જ છે ભાઈ. ફાઇનલી છે ને ભાઈ તાલાડે પહોંચી ગયો તો. અને અમારો જો કલેજો એવો દિવ્યેશ એ પણ આવી ગયો છે રાજકોટથી અત્યારે ડાયરેક્ટ. એને અત્યારે ટેટની ભાઈ પરીક્ષા હતી તો એ ડાયરેક્ટ રાજકોટથી આવ્યો છે અત્યારે. ને ભાઈ આ મારો એવો ભાઈબંધ છે ને કે વાત ના પૂછો. હું ભણવામાં ઠોઠ હતો ને તો ટોપમાં લઈ આવવા વાળો માણસ છે ને આ છે એક મારી લાઈફમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ વ્યક્તિ એવું છે ને કે હું જ્યારે પણ હું દુઃખી હોય ને ત્યારે આને એક હું ફોન કરું ને એટલે આપણો મૂડ ચેન્જ થઈ જ જાય. એ વ્યક્તિ છે દિવલા. હવે મેં તારા તારીફ કરી. નાસ્તો કરાય એવું નથી ભાઈ, સાચું જ છે. એના માટે હું તેલનો ડબ્બો લઈ આવ્યો તો ઘરે લેતો જાજે. ઓકે હા ક્યાં પાડ્યો હવે મારી મમ્મી મારશે મને.
રસ્તામાં ભાઈ તેલનો ડબ્બો લેતા આવ્યો અત્યારે ઘરેથી મગાવ્યો હતો તો તેલનો ડબ્બો લઈ લીધો અત્યારે. ઓ તને આવડે ગધનો? આહા. મારા પપ્પાએ મને કીધું એ દીવલા હું ડાય પેલા મેં હાઈકી ને તે આ કયો લીવર દઉં આમ હું મારા પપ્પાને કહું હાલતી કા નથી મને કે પેલા બ્રેક કરવી પડે કે હાલા ઉતર મને કે નીચે. અત્યારે છે ને દિવ્યેશભાઈએ છે ને અમને કસાટા પીવરાવવા લઈ આવ્યા છે. અત્યારે થોડાક વખાણ કર્યા ને એટલે મેં એ કે હું તમને છે ને કે કસાટા પાવી કે બસ પણ આ મોઢે જો સુઈટું આમ કોઈથી જોયું. ફાઇનલી ભાઈ ઘરે આવી ગયો છું ને હવે ભાઈ આપણો વ્લોગ વધારે લાંબો થશે તો હવે આપણા વ્લોગને ભાઈ અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો હવે સવારે ભાઈ પાછું આપણે મોરબી જવાનું છે તો નવો વ્લોગ બનાવશું. તો હવે આપણા વ્લોગને ભાઈ અહીંયા જ એન્ડ કરીએ છીએ. આપણી ચેનલમાં નવો હોય તો લાઈક કરી નાખો, શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો. બાય.